જડ મૂળમાંથી જૂની કબજિયાત દૂર કરવા માટે શું કરીશું? દવા લઈને થાકી ગયા છો, સિરપ પીને થાકી ગયા છો, તો શું કરવાથી સૌથી જૂનીમાં જૂની કબજિયાત તમને ખતમ થઈ જાય? કેમ કે જો કબજિયાત રહે તો ઘણી બીમારીઓનું આમંત્રણ થાય. તો સૌથી પહેલાં જૂની કબજિયાતને દૂર કરવા માટે હરડે, રાત્રે તમારે હરડેનો પાવડર રાત્રે તમારે સૂતા પહેલાં, રોજ રાત્રે સૂતા પહેલાં તમારે એક નાની ચમચી હરડે પાવડરને 1 ગ્લાસ નવસેકા ગરમ પાણીમાં લેવાનું છે. હરડે આંતરડામાં જામેલો જૂનોમાં જૂનો મળ એને ઢીલો કરી અને સવારે પેટ તમારું ખાલી કરી દે છે, સાફ કરી દે છે અને પાચન તંત્રને મજબૂત કરે છે. હરડેનું આ કામ હોય છે. ટીફરા ચૂરણ અને ગરમ દૂધ. હવે 1 ચમચી ટીફરા ચૂરણને રાત્રે સૂતી વખતે નવસેકા ગરમ દૂધમાં કાં તો ગરમ પાણી સાથે પીવાથી તમને ગમે તેવી જૂની કબજિયાત હોય થોડા દિવસોમાં એ બિલકુલ જ તમને ખતમ થઈ જાય છે. પલાળેલા અંજીર અને કાળી દ્રાક્ષ. તમે રાત્રે 2 નંગ અંજીર અને 8 થી 10 દાણા કાળી દ્રાક્ષ રાત્રે પલાળી સવારે ચાવીને પાણી અને દ્રાક્ષ પી જવાથી એનું પાણી તમે પી લો તો બંને તમને ભરપૂર એમાં ફાઈબર હોય છે અને આંતરડાનું જે હોય અંદરથી સફાઈ કરી નાખે છે. તો આ જે તમને મેં રસ્તા કીધા એ કરવાથી તમને એમાં જૂની કબજિયાતમાં ઘણો ફાયદો થશે. સિરપથી થાકી ગયા છો, કંટાળી ગયા છો, નથી મળતી, તો આ વસ્તુ કરશો તો ચોક્કસથી રિઝલ્ટ મળશે તમને. તો એની જોડે ધ્યાન શું રાખવાનું છે તમારે અમુક બાબતોનું, કે તમારે 8 ગ્લાસ પાણી સૌથી વધારે પીવાનું છે. તમારે બહારનો એવો કોઈ જંક ફૂડ નથી ખાવાનો, ફાઈબરવાળો ખોરાક સૌથી વધારે લેવાનો છે. જંક ફૂડ છે, તેલ છે અને મીઠાઈવાળી વસ્તુઓથી તમારે દૂર રહેવાનું છે. આ તમારે ખાસ ધ્યાન આપવાનું છે. તો 100% રિઝલ્ટ જોઈએ છે. તો જેને બી જૂનામાં જૂની કબજિયાત છે, નથી મળતી, નથી ફાયદો થતો, આ 3 વસ્તુમાંથી કોઈ બી કરવાથી તમને ચોક્કસ તેનું રિઝલ્ટ મળશે. તો બને એટલું વિડીયોને શેર કરો કે લોકો સુધી આ માહિતી પહોંચે અને લોકો જાગૃત થાય. ધન્યવાદ.